નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ઓપરેશન સિંદૂર પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે વર્તમાન પરિસ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાની કરશે સમીક્ષા। જમ્મુ અને કાશ્મીરમાં અવંતીપોરના નાદેર અને ત્રાલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ। વિસ્તારમાં 2 આતંકવાદીઓ છુપાયેલા હોવાના સમાચાર। પાકિસ્તાનના કરાચીમાં ભેગા થયા આતંકવાદીઓ। રેલીમાં લશ્કરના આતંકવાદીઓ દેખાયા। આતંકવાદી સંગઠન અહલ એ સુન્નત વલ જમાતના સમર્થક પણ રેલીમાં સામેલ। ભારત મ્યાનમાર સરહદ પર આસામ રાઇફલ્સની મોટી કાર્યવાહી। ચંદેલ જિલ્લાના ન્યૂ સમતલ ગામ નજીક 10 ઉગ્રવાદી ઠાર। મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત। આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય। સરકારી કર્મચારીઓને પણ પીએમજેવાયનો મળશે લાભ। સરકારી અર્ધ સરકારી પેન્શનર્સને 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે મફત। હાલ મળતું માસિક ₹1,000નું મેડિકલ એલાયન્સ પણ રહેશે ચાલુ। પીવાના પાણી મુદ્દે રાજ્ય સરકારનો નિર્ણય। રાજ્યના 64 જળાશયોનું પાણી પીવા માટે રખાશે અનામત। 14,895 લાખ એમસીએફટી સામે 2.23 લાખ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ। ગત વર્ષની સરખામણીએ 6% વધુ પાણીનો સંગ્રહ। ગત 24 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં કમોસમી વરસાદ। આગામી 2 દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા। સાયક્લોનિક સર્ક્યુલેશનના સક્રિય થતા વરસાદી માહોલ રહેશે યથાવત। બિહારમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન। પોઈન્ટ ટેબલ પર મહારાષ્ટ્રનો પ્રભુત્વ, જ્યારે હરિયાણા બીજા ક્રમાંકે, જ્યારે ગુજરાત 2 ગોલ્ડ સહિત કુલ 12 મેડલ સાથે 21મા સ્થાને। અને હોન્ડુરાસના વિદેશ સચિવ એડ્યુઆર્ડો એનરિક રીના ગાર્સિયા ભારતના પ્રવાસે। દિલ્હીમાં હોન્ડુરાસના દૂતાવાસનું કરશે ઉદ્ઘાટન। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે કરશે મુલાકાત। સમાચાર વિસ્તારપૂર્વક જોઈએ તો ભારત અને મ્યાનમાર સીમા ઉપર અસમ રાઇફલ્સને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે। સેનાએ મણિપુરના ચંદેલ જિલ્લામાં 10 ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે। ભારતીય સેનાના પૂર્વી કમાન્ડરે આ સમગ્ર જાણકારી આપી હતી કે આ ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું। ભારત મ્યાનમાર સરહદ નજીક ચંદેલ જિલ્લાના ખેગજોઈ જિલ્લાના ન્યૂ સમતાલ ગામ નજીક સશસ્ત્ર કેડરોની હિલચાલ વિશે ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી। તે અંગે કાર્યવાહી કરતા 10 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપોરના ત્રાલમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે। પોલીસ પ્રવક્તાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓ સામે પોલીસ અને સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે। આ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની જાણકારી મળતા સૈન્ય દળોએ કામગીરી શરૂ કરી હતી। કાશ્મીર ઝોન પોલીસે એક્સ મીડિયા પર જણાવ્યું છે કે પુલવામામાં 48 કલાકમાં બીજું એન્કાઉન્ટર છે। તે પહેલા શોપિયામાં 3 આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા। लगातार आतंकवाद के खिलाफ कार्रवाई समूची घाटी में चल रही है। सुरक्षा बलों में, जिसमें कि सेना, जम्मू कश्मीर पुलिस, अर्धसैनिक बल और अन्य पूरी की पूरी एजेंसियां क्रेडिबल इंटेलिजेंस इनपुट के आधार पर उन्होंने त्राल में जब ये आतंकवादियों के होने की सूचना मिली तो उन्होंने उस इलाके को घेर लिया और अलसुबह ही ये पूरे के पूरे इलाके को कार्डन किया गया था। और जब घेराबंदी और ज़्यादा तेज होती चली तो आतंकवादियों की तरफ से फायर किया गया और मुठभेड़ लगातार जारी है।
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ અહીં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. ઓપરેશન સિંદૂર બાદ સંરક્ષણ મંત્રીની આ પ્રથમ જમ્મુ કાશ્મીર મુલાકાત છે. તેમની સાથે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી પણ સામેલ થશે. આ એક દિવસની યાત્રા છે, જેમાં સંરક્ષણ મંત્રી સ્થાનિક લોકો સાથે વાતચીત પણ કરી શકે છે. આતંકવાદને પોષતું પાકિસ્તાન આતંકવાદના મુદ્દે ચારે બાજુથી ઘેરાયેલું હોવા છતાં જરા પણ સુધરવા તૈયાર નથી. તાજેતરમાં જ કરાચીમાં સરકારના નાક નીચે નીકળેલી રેલીમાં આતંકવાદીઓએ જોવા મળ્યા હતા. આ રેલીમાં લશ્કરે તોયબાના આતંકવાદીઓ અને આતંકી સંગઠન અહલ એ સુન્નત વલ જમાતના સમર્થકો પણ જોવા મળ્યા હતા. ઉપરાંત ભારતમાં 26/11ના હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદનો ભત્રીજા અને ફૈઝલ નદીમ ઉર્ફે અબુ કતલ પણ તાજેતરમાં કરાચીમાં એક રાજકીય રેલીને સંબોધતા જોવા મળ્યા હતા. આ અગાઉ પણ ઓપરેશન સિંદૂરમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાનના શીર્ષ નેતા અને સૈન્ય અધિકારીઓ સામેલ થયા હતા. આ ઘટનાને પાકિસ્તાનનો અસલી ચહેરો વિશ્વ સામે ખુલ્લો કરી દીધો હતો. ઓપરેશન સિંદૂરની પ્રશંસા હવે માત્ર ભારત પૂરતી સીમિત નથી રહી, પરંતુ વિશ્વના ઘણા સામાજિક વિશેષજ્ઞોએ ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી છે અને આ અભિયાનને સ્પષ્ટ જીત ગણાવી છે. ઓસ્ટ્રેલિયન સૈન્ય ઇતિહાસકાર ટોમ કૂપરે તેમના એક લેખમાં જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર ભારતની નિર્ણાયક જીત છે. પાકિસ્તાનની પરમાણુ ધમકી સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તો મોડર્ન વોર ઇન્સ્ટિટ્યૂટના જ્હોન સ્પેન્સરે કહ્યું કે નવું ભારત જવાબી હુમલો કરે છે, જ્યારે વર્ષ 2008નું ભારત હુમલાઓ સહન કરતું હતું. પીએમ મોદીએ મજબૂતીથી પરમાણુ બ્લેકમેલિંગને ફગાવી દીધું, જ્યારે આંતરરાષ્ટ્રીય પત્રકાર જેનિફર જેંગે લખ્યું છે કે ભારતના હુમલાઓએ પાકિસ્તાનની વાયુરક્ષા ધ્વસ્ત કરી અને આતંકી નેટવર્કનો નાશ કર્યો. ભાવનગરવાસીઓએ ભવ્ય ત્રિરંગા યાત્રા યોજી દેશના વીર સૈનિકોના શૌર્યને નમન અને સલામ સાથે બિરદાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી નીમુબેન, ધારાસભ્યો, વિવિધ સંસ્થાઓ, તમામ સમાજના લોકો, રિટાયર્ડ આર્મી જવાનો, વિવિધ રાજકીય પક્ષ સહિતના લોકો દેશના વીર સૈનિકોના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ત્રિરંગા સાથે એકત્ર થયા હતા. યાત્રામાં ઓપરેશન સિંદૂરને રજૂ કરતો ફ્લોટ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો અને ભારત માતા કી જયના નારા સાથે શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રા દ્વારા આપણા સૈન્યનું જે ગૌરવ છે, આપણા સૈન્યએ જે આતંકવાદી વિરુદ્ધ જે એણે શૌર્ય દેખાડ્યું છે, એના સન્માન માટે આજે સમગ્ર ભારતની અંદર આ ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે. તિરંગા યાત્રા આ આપણા ભારત દેશના સૈનિકોના સન્માન માટેની યાત્રા છે. જે સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર સમય અને જરૂરી દિશામાં કામ કરીને પાકિસ્તાનને જે સબક શીખવાડ્યું છે, તેના સન્માનમાં દરેક ભારતીય આજે આ સેનાને નમન કરે છે, સન્માન કરે છે. આજે સુપ્રીમ કોર્ટમાં નવા વકફ કાયદા અંગે થયેલી વિવિધ અરજીઓ અંગે સુનાવણી થશે. આ સુનાવણી સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ AG મસીહની બેન્ચ દ્વારા કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવાની જોગવાઈ પર સ્ટે મૂકવાના સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. હોન્ડુરાસ ગણરાજ્યના વિદેશ મંત્રી ડોક્ટર એડુઆર્ડો એનરિકે રેના ગાસિયા ભારતના પ્રવાસે પધાર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેમનું દિલ્હીમાં આગમન થયું હતું. તેઓ હોન્ડુરાસ ગણરાજ્યના દૂતાવાસના ઉદ્ઘાટન સમારંભમાં સામેલ થશે. સમાચારમાં સમય થયો છે એક બ્રેક લેવાનો. QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો. યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
જુઓ પવનચક્કીનો ભેદ દર શનિવારે સાંજે 6 કલાકે ડેડી ગિરનાર પર. સમાચારમાં ફરી સ્વાગત છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણય ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તર પ્રદેશના જવરમાં ભારતના 6ઠ્ઠા સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી છે, જેમાં દર મહિને 3.6 કરોડ ચીપ બનીને તૈયાર થશે અને આશરે 2000 લોકોને રોજગારી પણ મળશે. આ વર્ષે વધુ એક યુનિટમાં ઉત્પાદન શરૂ થશે. આ શ્રેણીમાં બીજું સુપર એડવાન્સ યુનિટ છે. તે HCL અને ફોક્સકોનનું સંયુક્ત સાહસ છે. ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ અગાઉ 5 સેમિકન્ડક્ટર યુનિટને મંજૂરી આપવામાં આવી છે અને ત્યાં બાંધકામનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. सेमीकंडक्टर यूनिट जो भारत का 6ठा सेमीकंडक्टर यूनिट बनेगा वो जेवर उत्तर प्रदेश में बन रहा है, उसको अप्रूव किया है. आप सब जानते हो कि अब तक 5 सेमीकंडक्टर की यूनिट्स इंडिया सेमीकंडक्टर मिशन के तहत अप्रूव होने के बाद में बहुत तेजी से उसमें कंस्ट्रक्शन चल रहा है उन पांचों में, और एक का प्रोडक्शन इस वर्ष 2025 से स्टार्ट हो जाएगा. उसी कड़ी में एक और बहुत ही एडवांस्ड यूनिट है जो कि HCL आप जानते हैं, हिंदुस्तान कंप्यूटर्स लिमिटेड, जो बहुत लंबे टाइम से भारत की एक हार्डवेयर में बड़ी कंपनी रही है. पीसी, लैपटॉप, कई चीज़ें इनकी मैन्युफैक्चरर कई वर्षों तक रही और आज भी है. वो और फॉक्सकॉन जो दुनिया का सबसे बड़ा इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरर है, उन दोनों का जॉइंट वेंचर है. उन दोनों का जॉइंट वेंचर है. इस जॉइंट वेंचर में दिस जॉइंट वेंचर विल मैन्युफैक्चर डिस्प्ले ड्राइवर चिप्स. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં 64 જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત છે. પીવાના પાણી માટે ઉપયોગમાં લેવાતા મોટા ભાગના ડેમમાં 15 જુલાઈ 2025 સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ મંત્રીમંડળની બેઠકમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કરતા રાજ્યના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સહાય પૂરી પાડવા માટેની આવક મર્યાદામાં વધારો કરાયો છે. ગુજરાતમાં હાલ 14,895 MCFT પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ 2,23,436 MCFT જથ્થો ઉપલબ્ધ છે. એટલે
જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જે ગયા વર્ષની સાપેક્ષમાં 6% જેવો જથ્થો વધારે છે. 15,720 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 2,432 ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ. આમ 15 જુલાઈ 2000 સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ, ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતાં ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. તો એ 2012માં જે આ કાયદાનો નિયમ 20માં સુધારો કરી આ આવક મર્યાદા 1 લાખની જગ્યાએ હવે 3 લાખ કરવામાં આવે છે. એટલે ખૂબ બધા લોકોને આનો મોટો ફાયદો મળવાનો છે. રાજ્યના તમામ અધિકારી, કર્મચારી અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને કેબિનેટે મંજૂરી આપી છે. PMJAY મા યોજના અંતર્ગત G કેટેગરીના કાર્ડ દ્વારા કુટુંબ દીઠ ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર મળશે અને રાજ્યના અંદાજિત 6.40 લાખ અધિકારી, કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ લાભ મળશે. હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય 2015ની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે 10 લાખ સુધીની સારવાર સીધી PMJAY કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એનો GR, એનો પરિપત્ર પણ કર્યો છે અને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે. એક મહત્વની એ જાહેરાત તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ 6,40,000 જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે. એટલે કે આખા ગુજરાતની અંદર 6,40,000 જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય. ખૂબ મોટી આશરે 300-350 કરોડ 330 કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે. છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. હાથીજણમાં શ્વાને બાળકીને ફાડી ખાવાની જે ગોઝારી ઘટના બની છે તે અંગે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારની હિંસક બ્રીડના પશુ જે લોકો રાખતા હશે તે લોકો સામે કામગીરી કરવામાં આવશે તેમજ આ અંગેની એક વિશેષ પોલિસી પણ બનાવવામાં આવશે. આદરણીય ભૂપેન્દ્રભાઈએ જરૂરી સૂચનાઓ આપી છે કે રોટોવીલર ટાઈપના જે હિંસક બ્રીડ છે એ હિંસક બ્રીડને અહીંયા પાળવા માટે અને જે હાઈકોર્ટના હુકમો, સુપ્રીમના હુકમો કે જે પણ કોઈ એ નિયમો અંતર્ગત એના નિયમો બનાવી અને આ પ્રકારના હિંસક કૂતરાઓ ન પાળી શકાય અને પાળવા હોય તો તેની શરતો સાથેની આખી એક્સરસાઇઝ ચાલુ છે. અને ટૂંક સમયમાં આવા જે હિંસક બ્રીડના પશુઓ જેના ઘરમાં હશે, ડોગ્સ જેના ઘરમાં હશે એના ઉપર પણ કાર્યવાહી થશે અને સાથે બિલકુલ ટ્રાન્સપરન્ટ પોલિસી આ બાબતની ચોક્કસ આગામી સમયમાં આપણે બનાવીએ છીએ. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે તેમજ મોટાભાગના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. તો આજે પણ કેટલાક સ્થળોએ વાદળછાયા વાતાવરણને કારણે ભેજ અને બફારાના પ્રમાણમાં વધારો થયો છે. તાપમાનની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોથી રાજ્યના વિવિધ શહેરોના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, हम डे 1 की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो विंड की स्पीड होगी लाइटनिंग और थंडरस्टॉर्म के टाइम वो 40 से 50 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए लाइट थंडरस्टॉर्म और साथ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है.
और डे 3 और डे 4 के लिए गुजरात रीजन के लिए लाइट ट्रेन का पूर्वानुमान है और सौराष्ट्र डे 3 और डे 4 में सौराष्ट्र और कच्छ रीजन ड्राई रहेगा। और टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए टेम्परेचर में 2 से 4 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद 4 दिन के बाद टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं देखने को मिलेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 38 और गांधीनगर में भी 38 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और अहमदाबाद गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का जो आज के लिए फोरकास्ट है वो 39 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। સમાચારમાં સમય થયો છે એક બ્રેક લેવાનો। ₹10 લાખની લોટરી મને વાવ ફસાણી નકલી ઓફર્સ થી સાવધાન। આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો। જૂનાગઢના શું ખબર છે? सरदार सिचुएशन इज गेटिंग वर्स। भुट्टो भी अब परेशान है। उसके लिए राज्य को संभालना डिफिकल्ट हो रहा है और लोगों का हालत तो बहुत ही बुरा है। मेनन, इन रियासतों से हमने संरक्षण, विदेश नीति और संदेश व्यवहार तो ले लिया है, पर अब हमें इन राज्यों को प्रत्यक्ष रूप से भारत में विलीन करने की दिशा में काम करना होगा। हिंदुस्तान से जुड़ने के पेपर्स पर दस्तखत, बस यही एक बात हो सकती है। और अगर निजाम किसी फैसले पर नहीं आ सकते तो अपने राज्य में लोकमत ले ले। નિહાળો ધારાવાહિક સરદાર ધ ગેમ ચેન્જર સોમવારથી ગુરુવાર રાત્રે 9 કલાકે, પુનઃ પ્રસારણ મંગળવારથી શુક્રવાર સવારે 9:30 તથા બપોરે 3 કલાકે। રોજગાર સંબંધિત માહિતી આપતો કાર્યક્રમ નિહાળો રોજગાર સમાચારમાં દર શુક્રવારે બપોરે 1:30 પોતાના જીવનને સોનેરી બનાવવા માંગતો હોય એની સવાર કેવી હશે? જીવનમાં દરેક દુઃખને હસતા હસતા સહન, કારણ કે રાત્રિ ભલે ગમે તેટલી લાંબી હોય પરંતુ વહેલી સવાર સૂર્યના જે કિરણો છે તે અજવાળું લઈને આવતા હોય છે। શરીરમાં મસલ્સનો ઉપયોગ શું છે? મસલનો પાવર શું છે, મસલનું લેન્થ શું છે, લેન્થ મીન્સ ફ્લેક્સિબલ કેટલું છે। कोई शादी अटेंड कर ली थी अचानक से? शादी में बारात में इन्वॉल्व कर लिया। આ પ્રકારના એલિગેશન્સ લાગતા આવ્યા છે કે મારા મનની વાત જાણી લે। સોશિયલ મીડિયામાં જે કોઈ એલ્ગોરિધમ છે એ માત્ર એ વાત ઉપર ફોકસ છે। જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર। સમાચારમાં ફરી સ્વાગત છે। મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ડેમી 2 ડેમના આજે બપોરે 2 કલાકે 6 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવશે। નીચાણવાળા વિસ્તારમાં આવેલા ચેકડેમ ભરવાના હોવાથી આ દરવાજા ખોલવામાં આવનાર છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારના 6 ગામના લોકોને નદી કાંઠે ન જવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે, જેમાં ટંકારા તાલુકાના નસીદપર, નાના રામપર, મોટા રામપર તેમજ મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર અને કોયલી સહિત 6 ગામોને તંત્ર દ્વારા સાવચેત રહેવા તેમજ નદી કાંઠાના વિસ્તારમાં ન જવા માટે તાકીદ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠામાં છેલ્લા 3 દિવસ થયેલા કમોસમી વરસાદના પગલે બાજરી તેમજ જુવારના પાકને ભારે નુકસાન થયાની સંભાવનાઓ છે, ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ખેડૂતોના ખેતર સુધી સર્વે કરવા માટેના આદેશ અપાયા છે। વરસાદી માવઠાથી થયેલા નુકસાન મામલે આર્થિક સહયોગ જાહેર કરાય તેવી ખેડૂત જગતની માંગ છે।
આ 10 દિવસની અંદર સાબરકાંઠા જિલ્લાની અંદર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયેલ છે. તો સરકારશ્રી દ્વારા જાણ થતાં સરકારે સ્થાનિક તંત્રને આદેશ કરેલ કે સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે. અત્યારે સાબરકાંઠામાં 5000 હેક્ટરથી વધુ બાજરીનું વાવેતર થયેલ હતું અને અત્યારે કમોસમી વરસાદના લીધે ભારે નુકસાન થયું છે. હવે આ નુકસાનનું વળતર માગવા અમે સરકારશ્રીને પણ ભલામણ કરી હતી. મુખ્યત્વે પવનના જોરના કારણે અમુક વિસ્તારોમાં એવા મેસેજ મળેલા હતા કે બાજરી પાક નમી પડેલ છે. બાકી મહદઅંશે નુકસાન થયેલું હોય એવા કોઈ હાલ અહેવાલ કે સમાચાર સૂત્રો દ્વારા મળેલ નથી. જે અન્વયે સરકારશ્રીનો જે પણ આદેશ હશે તેનું સરકારી તંત્ર દ્વારા ખૂબ જ ચુસ્તતાથી પાલન કરવામાં આવશે. સરકારે 15 વર્ષ જૂના વાહનો માટે ફિટનેસ ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. આ માટે સરકાર દ્વારા એજન્સી નિયત કરવામાં આવી છે. એજન્સીમાં વાહનને વિવિધ પેરામીટરમાં પસાર કર્યા બાદ સર્ટી આપવામાં આવે છે. પરંતુ મહેસાણામાં વાહનની અનુપસ્થિતિમાં જ માત્ર વાહનનો ફોટો મોર્ફ કરીને સર્ટી બનાવી દેવાતા હતા. આ કૌભાંડમાં આખરે 1 વર્ષ બાદ આરટીઓએ એજન્સી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાહનોના ટેસ્ટ કર્યા વિના ફોટાને એડિટ કરી વધારે રૂપિયા લઈ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના કૌભાંડનો ખુલાસો થયાના 1 વર્ષ પછી મહેસાણાના આરટીઓ અધિકારીએ એજન્સીના સંચાલક અને ત્યાં કામ કરતા શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં ટ્રક, લક્ઝરી બસ સહિતના ખાનગી વાહનોને ફિટનેસ સર્ટી આપી દેવાયા હતા. આ પ્રકારે કુલ 316 વાહનોને સર્ટી અપાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 2023 में 9 से लेकर के 11वीं महीने तक टोटल 316 जो व्हीकल्स है उनके वो व्हीकल अनफिट थे, फिर भी उसको फिज़िकल प्रेजेंस के बगैर उसको वहाँ पे वेरीफाई और चेक किए बगैर उसके फ़ोटोज़ वगैरह मॉर्फ करके ऑनलाइन एंट्री करके वो अनफिट व्हीकल्स को फिट कर दिखाया था. और इसी सिलसिले में जो ये आरटीओ ऑफिसर है उन्होंने महसाणा पुलिस स्टेशन में, महसाणा तालुका पुलिस स्टेशन में एक फरियाद दर्ज करवाई है, जिसका इन्वेस्टिगेशन अभी चल रहा है. ગાંધીનગર ખાતે ભારતીય જવાનોના શૌર્યને બિરદાવતા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મેયર મીરાબેન પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક તેમજ ગાંધીનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિરંગા યાત્રા દરમિયાન દેશ તેમજ જવાનો માટે નારા લગાવવામાં આવ્યા હતા તેમજ વિવિધ બેનર પણ દર્શાવવામાં આવ્યા હતા. મારા દેશના એક વીર જવાનો, સેનાના સૌ અધિકારીઓ, સૌ જવાનોને નતમસ્તક વંદન થઈને મારા ગુજરાતના સૌ નાગરિકો વતી, દેશના સૌ લોકો વતી કાશ્મીરથી કન્યાકુમારી સુધી તમને અભિનંદન આપવા માટે બધા જ સમાજો, બધા જ લોકો એક થઈને तिरंगा यात्रा जो आयोजन करे छे. जो महिलाओं का सिंदूर गया है उनको आश्वासन मिल गया है कि आदरणीय माननीय प्रधानमंत्री जी ने जो हमारा सिंदूर छीना है उसका बदला पूरा ले लिया है. हम माननीय प्रधानमंत्री का खूब खूब आभार व्यक्त करते हैं. भारत की भव्य विजय जो हुई है, जो पाकिस्तान किया है, हमारी आर्मी नेवी ने जो पराक्रम दिखाया है और जो जीत हासिल की है, उसके उपलक्ष्य में हम यहाँ ये तिरंगा यात्रा निकाल रहे हैं. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનો શુભારંભ થયો છે. 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું પોસ્ટર અને ટ્રેલર પણ અહીં લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત પેવેલિયન ભારતને કન્ટેન્ટ હબ બનાવવાની દિશામાં પ્રતિબદ્ધ છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારત પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનુપમ ખેર, મકરંદ દેશપાંડે તેમજ શેખર કપૂર જેવા દિગ્ગજ અભિનેતા સામેલ થયા હતા. જ્યાં શેખર કપૂરે પ્રસાર ભારતીના OTT પ્લેટફોર્મની પણ પ્રશંસા કરી હતી. फिल्मी भाषा में बोला जाए तो हम छाए हुए हैं हर जगह. मुझे इतना अच्छा लगा यहाँ पर इतने सारे हिंदुस्तानी फिल्म मेकर्स को देखकर, यंग, ओल्ड, मिडिल एज्ड, बट सबके आंखों में एक ही बात था कि भारत का नाम रोशन करना अपने आर्ट के ज़रिए, अपनी कहानी टेलिंग के ज़रिए. और बहुत खुशी हुई जिस तरह से यहाँ गिवन द प्रेजेंस ऑफ पीपल एंड मीडिया वाज अमेजिंग.
તો અત્યારે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર. जय 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 सुत महेश, जय 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 सुत महेश, जय 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 सुत महेश, गण गणेश प्यारे तुम, जय 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 सुत महेश, जय 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 सुत महेश. शोभत सिंदूर